જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નંદ ઘેર આનંદ પયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. જય શ્રી કૃષ્ણ. નંદ દુલારો, દેવકીનો વાલો, યશોદાની આંખનો તારો. જય હો ગોકુળના ગોવાળિયાની, રાધાની ભક્તિ, મુરલીની મીઠાશ. આવો સૌ મળીને બનાવીએ જન્માષ્ટમીને ખાસ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. માતા પિતા સ્વામી સખા અમારા, હે નાથ નારાયણ વાસુદેવા. આવો મળીને સજાવીએ નંદલાલાને. આવશે કાનુડો કાળી રાતમાં, બનાવશે સૌના બગડેલા કામ. ભજતા રહીશું બસ કનૈયાનું નામ. ગોકુળમાં જેણે કર્યો વાસ, ગોપીઓ સંગ રચાવ્યો ઇતિહાસ. દેવકી યશોદા છે જેમની મૈયા, એવા છે આપણા કૃષ્ણ કનૈયા. આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. કાન્હા તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સાંભળવામાં આવતી કથા. ભારતમાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે. જન્માષ્ટમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં મધરાતે થયો હતો. જન્માષ્ટમીનું આ વ્રત આખા વર્ષ દરમિયાન કરવામાં આવતા વ્રતમાંથી સૌથી મોટું વ્રત માનવામાં આવે છે. તેને વ્રતોનો રાજા પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને આખું વર્ષ વ્રત કરવા જેટલું પુણ્ય મળે છે. 1 કરોડ એકાદશીનું વ્રત કર્યા પછી જે પુણ્ય ફળ મળે છે તેટલું ફળ એક જન્માષ્ટમી વ્રત કરવા પર મળી જાય છે. જન્માષ્ટમી પર જે પણ વ્રત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એક ઝૂલો ઝૂલાવે છે. ભગવાન તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. જન્માષ્ટમીનું વ્રત કરનાર અને જન્માષ્ટમીના વ્રતની આ કથા સાંભળનારના બધા પાપોનો નાશ થાય છે. તો ચાલો સાંભળીએ જન્માષ્ટમીના વ્રતની કથા. ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત જન્મની કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તથા વિડીયોને એક લાઈક જરૂરથી કરજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. આની સાથે જ કથા શરૂ કરીએ. દ્વાપર યુગમાં જ્યારે પાપ અને જુલમના ભાર હેઠળ પૃથ્વી દબાવવા લાગી ત્યારે પૃથ્વી ગાય માતાનું સ્વરૂપ બનીને સૃષ્ટિના સર્જક બ્રહ્મદેવ પાસે ગઈ. સાથે બધા દેવતાઓ બ્રહ્મદેવ પાસે ગયા અને બ્રહ્માને પૃથ્વીની દુઃખદ કથા જણાવી. ત્યાં હાજર તમામ દેવતાઓએ નક્કી કર્યું કે તેઓ સંકટને હલ કરવા માટે ભગવાન વિષ્ણુ પાસે જશે અને બધા લોકો પૃથ્વી દેવી સાથે ભગવાન વિષ્ણુ પાસે ક્ષીર સાગરમાં પહોંચ્યા. ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા પર આરામ કરી રહ્યા હતા. ત્યાં જઈને બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુની નિંદર સ્તુતિ કરવાથી ખુલી ગઈ. ત્યારે ભગવાન વિષ્ણુએ બધાના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નમ્ર અવાજમાં ધરતી દેવીએ કહ્યું, ભગવાન, આખી પૃથ્વી પાપ અને જુલમથી ઘેરાયેલી છે. આ પાપો અને અત્યાચારોના ભાર હેઠળ પૃથ્વી દબાઈ રહી છે. એટલે જ મહેરબાની કરીને આ સંકટનો ઉકેલ લાવો. આ સાંભળીને ભગવાને કહ્યું કે હું કંસની બહેન દેવકી અને વાસુદેવની પત્નીના ગર્ભમાંથી વ્રજ ભૂમિમાં જન્મ લઈશ.
એટલે જ તમે વ્રજભૂમિ પર જાઓ, યાદવ કુળમાં જન્મ લો. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને દેવતા પૃથ્વી પર આવ્યા અને યાદવ કુળમાં નંદ, યશોદા અને ગોપીઓ તરીકે જન્મ્યા. આ પછી થોડા દિવસો આ રીતે પસાર થઈ ગયા. બીજી તરફ મથુરામાં માતા દેવકી રાજા કંસની બહેન હતી. કંસને સત્તાની લાલચ હતી. તેણે પોતાના પિતા રાજા ઉગ્રસેનનું સિંહાસન છીનવીને તેને જેલમાં બંધ કરી દીધો અને પોતાને મથુરાનો રાજા જાહેર કર્યો. રાજા કંસ પોતાની બહેન દેવકીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેણે પોતાની બહેનના લગ્ન વાસુદેવ સાથે કર્યા. જ્યારે તે પોતાની બહેન દેવકી અને વાસુદેવને લગ્ન પછી મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે એક આકાશવાણી થઈ, "ઓ કંસ, જે બહેનને તમે આટલા પ્રેમ અને આદર સાથે મોકલી રહ્યા છો, એ જ દેવકીનો 8મો દીકરો તમારા મૃત્યુનું કારણ બનશે." કંસ આ સાંભળીને ડરી ગયો હતો અને જ્યારે તે દેવકીને મારવા દોડ્યો, ત્યારે વાસુદેવે કહ્યું, "કંસ, તે નિર્દોષ છે, તેને મારી નાખવું યોગ્ય નથી. જ્યારે પણ દેવકીના ગર્ભમાંથી પુત્ર જન્મે, ત્યારે હું તમને મારા બધા બાળકોની જન્મતાની સાથે જ તમને આપી દઈશ. તમે તેમની સાથે કંઈ પણ કરી શકો છો. પછી કોણ તમને મારી શકશે?" કંસે તેની આજ્ઞાનું પાલન કર્યું અને તેણે તરત જ પોતાની બહેન અને તેના પતિ વાસુદેવને કેદ કરી લીધા અને તેઓની આસપાસ સૈનિકોની કડક ચોકી ગોઠવી દીધી. કંસ પોતાના મૃત્યુની ભવિષ્યવાણી સાંભળીને ખૂબ જ ડરી ગયો હતો. દેવકીને જ્યારે પણ પુત્ર થતો, ત્યારે કંસ તે પુત્રને મારી નાખતો. દેવકીના 7 પુત્રોને માર્યા બાદ જ્યારે કંસને 8મી વારના ગર્ભની જાણ થઈ, કંસે દેવકી અને વાસુદેવને એક ખાસ જેલમાં નાખી દીધા અને ત્યાં કડક ચોકીદારી કરી. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની 8મના દિવસે તે ભયાનક રાત હતી. આ સમયે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ચક્ર, ગદા, કમળ ધારણ કરીને થયો હતો. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. બધા દેવો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી. દેવો દ્વારા એકબીજાને બધાઈ આપવામાં આવી. દેવલોકમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં નાચગાન કરવામાં આવ્યું. પૃથ્વી દેવી હરખથી છલકાઈ ગઈ. પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. લીલાધારી ભગવાનની લીલા જોઈને વાસુદેવ અને દેવકી હાથ જોડીને તેમની સામે ઊભા રહ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું બાળ સ્વરૂપ લીધું, ત્યારે દેવકી અને વાસુદેવની હાથની બેડીઓ તૂટી ગઈ. દરવાજા આપોઆપ ખુલી ગયા. ચોકીદારો સૂઈ ગયા. પછી વાસુદેવ કૃષ્ણને ત્યાંથી લઈને ચાલવા લાગ્યા. બહાર ખૂબ જ પ્રચંડ તોફાન અને વરસાદ પડવા લાગ્યો. ચાલતા ચાલતા તેઓ યમુના નદી પાસે પહોંચે છે. કિનારે તેમને એક સુપડી દેખાય છે, જેમાં વાસુદેવ બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણને રાખીને પગપાળા નદી પાર કરવાનું શરૂ કરે છે. ભારે વરસાદ અને નદીના પ્રવાહ વચ્ચે વાસુદેવ ગળા સુધી નદીમાં ડૂબી જાય છે. પછી બાલકૃષ્ણના રક્ષણ માટે શેષનાગ પ્રગટ થાય છે. માતા યમુના પ્રગટ થઈને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરે છે અને રસ્તો બનાવી આપે છે. વાસુદેવ રાતના અંધકારમાં બાલકૃષ્ણ સાથે યશોદા મૈયાના ઓરડામાં પહોંચે છે. દરવાજા આપોઆપ ખુલે છે અને ગાઢ નિંદ્રામાં સૂતેલી મૈયા યશોદા પાસે તે બાલકૃષ્ણને સુવડાવીને ત્યાં સૂતેલી બાળકીને ત્યાંથી લઈ જાય છે અને જેલમાં જઈને તે દેવકી પાસે છોકરીને સુવડાવી દે છે. વાસુદેવ જ્યારે જેલમાં પાછા ફર્યા,
ત્યારે તેમને પોતાની મેળે જ બેડી લાગી ગઈ. તો બીજી તરફ મૈયા યશોદા અને તેના પતિ નંદ બાબા સમજે છે કે તેમને પુત્રનો જન્મ થયો છે. પછી જેલમાં છોકરી રડવા લાગે છે. છોકરીની બૂમો સાંભળીને ચોકીદારો અને સૈનિકો જાગી જાય છે અને કેટલાક ચોકીદાર કંસ તરફ દોડતા જાય છે અને કંસને બાળકના જન્મના સમાચાર આપે છે. જ્યારે કંસને ખબર પડે છે કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે, તેથી તે તેને મારવા માટે જેલમાં પહોંચે છે. જેલમાં પહોંચ્યા પછી તે દેવકીને પૂછે છે, શું આ છોકરી છે? દેવકી કહે છે, હા ભાઈ. પછી તે કહે છે કે તું જુઠ્ઠું બોલે છે. આ વખતે છોકરી કેવી રીતે જન્મી શકે? આકાશવાણી ક્યારેય જુઠ્ઠી ન હોઈ શકે. આકાશવાણીમાં 8મા પુત્ર વિશે વાત કરવામાં આવી હતી. તો પછી આ છોકરી કેવી રીતે આવી? અવશ્ય છોકરો થયો હશે. તમે ક્યાં છુપાવી દીધો છે? ત્યારે વાસુદેવ કહે છે કે જ્યારે મારી આંખો ખુલી તો મેં આ છોકરીને જોઈ હતી. આ સાંભળી કંસ કહે છે, હા, આ પણ વિષ્ણુની જ એક ચાલ છે, જેથી મારું મન મૂંઝવણમાં મુકાઈ જાય. તે ગમે તે કરે, પણ તે મને મારા ધ્યેયથી દૂર કરી શકતો નથી. પછી ભલે તે ગમે તે સ્વરૂપે આવે, તે મારા હાથમાંથી છટકી શકતો નથી. આમ કહીને કંસ બાળકીને દેવકીના હાથમાંથી છોડાવે છે. તે છોકરીને એકાંતમાં લઈ જાય છે અને જમીન પર ફેંકીને તેને મારવાની તૈયારીમાં હોય છે કે છોકરી તેના હાથમાંથી નીકળીને આકાશમાં ઉડી જાય છે અને તે આકાશમાં જઈને હસવા માંડે છે. આ જોઈને કંસ ગભરાઈ જાય છે. ત્યારે છોકરી કહે છે કે મૂર્ખ, મને મારી નાખવાથી તને કોઈ ફાયદો નથી, કારણ કે તને મારવા માટે બીજું કોઈ છે અને તેનો જન્મ આ પૃથ્વી પર થઈ ગયો છે. એ જ તને મારી નાખશે. ઓ મંદબુદ્ધિ, દુષ્ટ, તું બિચારી દેવકીની ખોટી રીતે હેરાન નહીં કર અને નિર્દોષ, ગરીબ અને લાચાર લોકોને મારવાનું બંધ કર. ત્યારે કદાચ તમારા પાપોને માફ કરવામાં આવશે. આમ કહીને તે છોકરી અદૃશ્ય થઈ જાય છે. કંસ દેવીની વાત સાંભળીને ગોકુલમાં કૃષ્ણને મારવા માટે ઘણા પ્રકારના રાક્ષસો મોકલવાનું શરૂ કરે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તે બધા રાક્ષસોને ધૂળ ચટાવી દીધી. એ પછી પૂતના રાક્ષસીને કૃષ્ણને મારવા માટે મોકલવામાં આવી હતી. તમામ વિસ્તારો હચમચી ગયા. જ્યારે ગામના તમામ લોકો અને માતા યશોદા અને પિતા નંદ ત્યાં પહોંચ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિશાળ રાક્ષસીની ઉપર બેસીને હસી રહ્યા હતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસે ભગવાન કૃષ્ણને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. સમયાંતરે અનેક દાનવોને મોકલવામાં આવતા હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તે બધાને મારી નાખ્યા હતા. પછી શક્ટાસુર નામનો રાક્ષસ આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણની માતા યશોદાએ બાલકૃષ્ણને બળદગાડા નીચે છાયડામાં રાખ્યા હતા. શક્ટાસુર નામનો રાક્ષસ દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જ્યારે તેને તક મળી ત્યારે તેણે કૃષ્ણને મારી નાખવાની યોજના બનાવી. શિશુને છાયડામાં રાખીને માતા યશોદાએ શિશુ પરથી જેવી નજર હટાવી, ત્યારે તક મળતા જ રાક્ષસ કૃષ્ણ તરફ આગળ વધવા લાગ્યો. પરંતુ કૃષ્ણએ બળદગાડોને પોતાનો પગ લગાવ્યો અને બળદગાડું વીજળીની ગતિએ આગળ વધીને સીધું જ રાક્ષસ પાસે ગયું, જેના કારણે શક્તાસુરનું મોત નીપજ્યું. બાલકૃષ્ણની હત્યા કરવા માટે કંસે ત્રિનાવત નામના રાક્ષસને ગોકુળ મોકલ્યો. ત્રિનાવત પણ એક પ્રપંચી રાક્ષસ હતો અને તે એક વિશાળ વાવાઝોડું બની શકતો હતો અને થોડી ક્ષણોમાં મોટા ગામોનો નાશ કરી શકતો હતો. જ્યારે ત્રિનાવત ગોકુળ પહોંચ્યો પછી તે બાલકૃષ્ણને આકાશમાં લઈ ગયો. બાલકૃષ્ણએ પોતાનું વજન ખૂબ વધાર્યું
જેના કારણે તૃણાવતની ગતિ ધીમી પડી હતી. બાદમાં બાલકૃષ્ણએ તૃણાવતનું ગળું દબાવીને હત્યા કરી હતી. તૃણાવતના મૃત્યુના સમાચાર કંસ સુધી પહોંચતા જ કંસે બાલકૃષ્ણની હત્યા કરવા માટે બકાસુરને મોકલ્યો હતો. બકાસુરમાં એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો અને ત્યાં બકાસુરનું શરીર એક વિશાળ બગલા જેવું હતું. કૃષ્ણ, બલરામ અને અન્ય ગોવાળની સાથે હતા. ત્યારે બકાસુરને તક મળી અને તેણે કૃષ્ણને તેની ચાંચમાં દબાવ્યો, પરંતુ કૃષ્ણએ બકાસુરની ચાંચને તેના બંને હાથથી તોડી નાખી અને બકાસુરને મારી નાખ્યો. ત્યારે કંસે આગાસુરને મોકલ્યો. આગાસુરનું શરીર એક ગુફા જેટલું મોટું અજગર જેવું હતું. આગાસુર કૃષ્ણને મારવા માટે ગોકુળ પાસે ગયો. બાળકોની ગાયો ચરાવવાની જગ્યાએ આગાસુરે પોતાનું ગુફા જેવું મોઢું ખોલ્યું અને બાળ ગોપાલની રાહ જોવા લાગ્યો. જ્યારે ગોવાળો અને કૃષ્ણ ગાયો ચરાવવા ગયા, તેઓ નવી જ બનેલી ગુફાને જોઈને ઉત્સુક થઈ તેને ગુફા સમજીને તેઓ આગાસુરના જડબાની અંદર ગયા. ભગવાન આગાસુરની આ યોજનાથી અજાણ ન હતા. તેઓ જાણતા હતા કે જ્યારે બધા ગોવાળ અંદર જશે ત્યારે તે પોતાનું જડબું બંધ કરી દેશે. બધા અંદર ગયા પછી અગાસુરે પોતાનું જડબું બંધ કરી દીધું. ભગવાને તેના શરીરનું કદ મોટું કર્યું અને અગાસુરનું જડબું ફાડી નાખ્યું અને બધા જ ગોવાળને બહાર કાઢ્યા. પછી કંસે ધેનુકાસુરને મોકલ્યો. ધેનુકાસુર અને તેના સાથીદારને એક વિશાળ ઘોડાની જેમ શરીર હતું. તે બંને ભયાનક રાક્ષસો હતા. મહારાજ કંસના આદેશથી ધેનુકાસુર પોતાની સાથી સાથે યમુના કિનારે ગયો. કૃષ્ણએ પોતાના મોટા ભાઈ બલરામ સાથે મળીને એ માયાવી રાક્ષસોને મારી નાખ્યા. પછી પ્રલંબાસુર આવ્યા. બાલકૃષ્ણ અને બાળ ગોવાળો રમી રહ્યા હતા. આ રમતમાં હારનારાઓએ વિજેતા ગોવાળને પોતાના ખભે લઈ જવાનું હતું. પ્રલંબાસુરે આ સાંભળ્યું અને બાળ ગોવાળનું સ્વરૂપ ધારણ કર્યું અને તેણે બલરામને હરાવ્યો. તેણે હવે બલરામને ખભા પર ઉચકીને ફરવાનું હતું. પ્રલંબાસુરે બલરામને પોતાના ખભા પર ઉચકી લીધો અને બાકીના ગોવાળ પાસેથી દૂર લઈ ગયો અને પોતાના વાસ્તવિક રાક્ષસી સ્વરૂપમાં આવ્યો. બલરામે પ્રલંબાસુરને માથામાં મુક્કો માર્યો, જેના કારણે લોહીની ઉલટીઓ થવાથી પ્રલંબાસુરનું મોત થયું. શંખચૂડ નામનો રાક્ષસ ગોપીઓનું અપહરણ કરીને ભાગી રહ્યો હતો. શ્રી કૃષ્ણએ તેનો પીછો કર્યો અને તેને પકડ્યો અને કપાળ પર મુક્કો માર્યો અને મારી નાખ્યો. અરિષ્ટસુરનું શરીર એક વિશાળ અને શક્તિશાળી આખલા જેવું હતું. અરિષ્ટસુર વ્રજમાં આવી ગયા. તેના ડરના કારણે વ્રજના તમામ લોકો ગભરાઈ ગયા અને જીવ બચાવવા જ્યાં ત્યાં દોડવા લાગ્યા. અરિષ્ટસુરે શ્રી કૃષ્ણને તેમના શિંગડાથી પ્રહાર કર્યા, પરંતુ શ્રી કૃષ્ણએ તેમના શિંગડા તોડી નાખ્યા અને ભીના કપડાની જેમ તેમને વાળીને જમીન પર પછાડ્યા. કેશી ઘોડાની જેમ શરીરનો રાક્ષસ હતો, પરંતુ તે ઘોડા કરતા 4 ગણો મોટો અને શક્તિશાળી હતો. કેશીએ કૃષ્ણને તેના આગળના 2 પગથી પ્રહાર કર્યો, પરંતુ કૃષ્ણએ તેના પગ પકડીને જમીન પર ફેંકી દીધો હતો અને જડબામાં હાથ મૂકીને તેનું ગળું બંધ કરી દીધું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં જ આ રાક્ષસોનો વધ કર્યો હતો અને તેમના સમગ્ર જીવનકાળમાં તેમણે ધૂર્ત રાજાઓ અને રાક્ષસોને માર્યા હતા. બાલકૃષ્ણ બલરામ અને બાળ ગોપાલ સાથે રમતી વખતે માટી ખાતા હતા. માતા યશોદાએ બલરામને આ અંગે પૂછ્યું તો બલરામે પણ કનૈયાની માટી ખાવાની વાતનું સમર્થન કર્યું. મૈયાએ ત્યાં પહોંચીને કૃષ્ણને પૂછ્યું, તે માટી ખાધી હતી? કનૈયાએ જવાબ આપ્યો,
ના મૈયા, મેં માટી ખાધી નથી. યશોદા મૈયાએ કહ્યું, કનૈયા, ઠીક છે, તારું મોઢું ખોલ અને બતાવ. માતા યશોદાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું મુખ ખોલ્યું ત્યારે કનૈયાના મુખમાં અસંખ્ય સૃષ્ટિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું દેખાયું. તેમણે આખું બ્રહ્માંડ એક સાથે જોયું. આવી રીતે બાળ કૃષ્ણએ પોતાના મોંમાં આખા વિશ્વના દર્શન માતા યશોદાને કરાવ્યા. દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને બલરામની ખ્યાતિ વધતી જતી હતી. મોટા મોટા રાજાઓ પણ તેઓની સામે મસ્તક ઝુકાવતા, તેમના ગુણોનું ગાન કરતા. બલરામના બળ, વૈભવ અને ખ્યાતિથી પ્રભાવિત થઈને રેવત નામના રાજાએ પોતાની પુત્રી રેવતીના લગ્ન બલરામ સાથે કરાવ્યા હતા. બલરામ શ્રી કૃષ્ણથી મોટા હતા, તેથી નિયમાનુસાર બલરામના લગ્ન પહેલા થયા. એ જ દિવસોમાં વિદર્ભ દેશમાં ભીષ્મક નામના તેજસ્વી અને સદ્ગુણી રાજા રાજ્ય કરતા હતા. કુંદનપુર તેની રાજધાની હતી. તેના 5 પુત્રો અને 1 પુત્રી હતી. સૌથી મોટા પુત્રનું નામ રૂકમી અને પુત્રીનું નામ રૂકમણી હતું. રૂકમણી રૂપવતી અને ગુણવાન હતી. લોકો તેને લક્ષ્મી સ્વરૂપા કહેતા. રૂકમણીની વિવાહની ઉંમર થતાં રાજા ભીષ્મક ચિંતા કરવા લાગ્યા. રૂકમણીની પાસે જે કોઈ પણ આવતું તે શ્રી કૃષ્ણના વખાણ કરતું. તે બધા લોકો રૂકમણીને કહેતા, શ્રી કૃષ્ણ અલૌકિક છે. આ સમયે આખા સંસારમાં તેમના જેટલા ઉત્તમ પુરુષ કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણના ગુણો અને તેની સુંદરતાના વખાણ પર મુગ્ધ થઈને રૂકમણીએ મનોમન જ નિશ્ચય કરી લીધો હતો કે તે શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર હતી કે વિદર્ભ દેશના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી રૂપવતી અને સુલક્ષણા પણ છે. પરંતુ ભીષ્મકના મોટા પુત્ર રૂકમીને શ્રી કૃષ્ણ સાથે દુશ્મનાવટ હતી. તે તેની બહેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઈચ્છતો હતો, કારણ કે શિશુપાલને પણ શ્રી કૃષ્ણ સાથે દુશ્મનાવટ હતી. ભીષ્મકે તેના પુત્રની ઈચ્છા અનુસાર રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે કરાવવાનું નક્કી કર્યું. તેણે શિશુપાલને સંદેશો મોકલીને લગ્નની તિથિ પણ નક્કી કરી દીધી. રૂકમણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તેણે પોતાની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણને જણાવવા માટે એક બ્રાહ્મણને દ્વારકામાં મોકલ્યો. તેમણે શ્રી કૃષ્ણને નીચે મુજબનો સંદેશો મોકલ્યો. હે નંદ નંદન, મેં મારા પતિના રૂપમાં તમને સ્વીકારી લીધા છે. હું તમારા સિવાય કોઈ અન્ય પુરુષ સાથે વિવાહ નહીં કરી શકું. મારા પિતા મારી ઈચ્છાની વિરુદ્ધ મારા લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઈચ્છે છે. લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ છે. મારા કુળના રીતિ રિવાજ મુજબ લગ્ન પહેલા કન્યાએ નગરની બહાર આવેલા દેવી ગિરિજાના દર્શન કરવા જવાનું હોય છે. હું પણ લગ્નના વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરજાના મંદિરે જઈશ. હું ઈચ્છું છું કે તમે ગિરજા મંદિર પહોંચીને મને પત્નીના રૂપમાં સ્વીકારી લો. જો તમે નહીં પહોંચો તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. રૂકમણીનો સંદેશ મળતા જ શ્રી કૃષ્ણ તરત જ રથ પર સવાર થઈને કુંદનપુર જવા નીકળી પડ્યા. તેણે રૂકમણીના દૂત બ્રાહ્મણને પણ રથમાં બેસાડી દીધા. શ્રી કૃષ્ણના જવાની વાતની ખબર બલરામને પડી. તેને ચિંતા થવા લાગી, કારણ કે શ્રી કૃષ્ણ એકલા કુંદનપુર ગયા હતા. તેથી તે પણ યાદવોની સેના લઈને કુંદનપુર જવા નીકળી પડ્યા. બીજી તરફ રાજા ભીષ્મકે શિશુપાલને સંદેશો મોકલી દીધો હતો, તેથી તે પણ કુંદનપુર જવા નીકળી પડ્યા. શિશુપાલની જાનમાં જરાસંઘ, પોંડરંગ, શાલ્વ અને અન્ય રાજાઓ પણ હતા. તે બધા જ શ્રી કૃષ્ણના દુશ્મન હતા. લગ્નનો દિવસ હતો. આખું નગર સુશોભિત હતું. મંગળ ગાન ગવાઈ રહ્યા હતા. વાજિંત્રો વાગી રહ્યા હતા.
આખા નગરમાં ચહેલપહેલ થઈ રહી હતી. નગરવાસીઓને જ્યારે ખબર પડી કે શ્રી કૃષ્ણ અને બલરામ નગરમાં આવ્યા છે, ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થઈ ગયા. તેઓ બધા મનોમન વિચારવા લાગ્યા, જો રૂકમણીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે થાય તો કેટલી સારી બાબત કહેવાય. શ્રી કૃષ્ણ રૂકમણી માટે યોગ્ય પુરુષ છે. સાંજ પછીનો સમય હતો. રૂકમણી લગ્નના વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરજા મંદિર તરફ જવા લાગ્યા. તેની સાથે તેણીની અનેક સખીઓ અને અંગરક્ષક પણ હતા. રૂકમણી ઉદાસ અને ચિંતિત હતી, કારણ કે તેણીએ જે બ્રાહ્મણને સંદેશો આપવા મોકલ્યા હતા તે હજુ સુધી પાછા આવ્યા નહોતા. રૂકમણીએ મંદિરમાં જઈને પ્રાર્થના કરી, હે માં, મારી ઈચ્છા પૂરી કરો. હું શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. રૂકમણી જેવા મંદિરની બહાર નીકળ્યા, તરત જ તેમને બ્રાહ્મણ દેખાયો. બ્રાહ્મણે રૂકમણીને કંઈ જ કહ્યું નહીં. આમ છતાં રૂકમણી બ્રાહ્મણને જોઈને ખુશ થઈ ગઈ. તેણે સમજાઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણ તેણીને સ્વીકારવા તૈયાર છે. રૂકમણી તેના રથ પર બેસવા જતી જ હતી, ત્યાં જ શ્રી કૃષ્ણ વીજળીની માફક તેની પાસે આવ્યા અને તેણીનો હાથ પકડી લીધો. ભગવાને રૂકમણીને ખેંચીને પોતાના રથમાં બેસાડી દીધી. આમ શ્રી કૃષ્ણ રૂકમણીને રથમાં બેસાડીને દ્વારકા તરફ ચાલી નીકળ્યા. થોડી જ વારમાં કુંદનપુરમાં વાત ફેલાઈ ગઈ કે શ્રી કૃષ્ણ રૂકમણીનું અપહરણ કરીને તેણીને પોતાની સાથે દ્વારકા લઈ ગયા છે. શિશુપાલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તેણે પોતાના મિત્ર રાજાઓ અને સેના સાથે શ્રી કૃષ્ણનો પીછો કર્યો, પરંતુ વચ્ચે જ બલરામ અને યદુવંશીઓએ શિશુપાલને રોકી લીધો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બલરામ અને યદુવંશીઓએ વીરતા અને બહાદુરી સાથે શિશુપાલ અને તેની સેનાને હરાવી દીધી. તેથી શિશુપાલ અને તેની સેના નિરાશ થઈને કુંદનપુર પરત ફરી. રૂકમી આ ઘટના જાણીને ગુસ્સે થઈ ગયો. તેણે બહુ જ મોટી સેના લઈને શ્રી કૃષ્ણનો પીછો કરવાનો શરૂ કર્યો. રૂકમીએ પ્રતિજ્ઞા લીધી કે તે શ્રી કૃષ્ણને બંદી બનાવીને જ પાછા ફરશે, નહીં તો તે ક્યારેય કુંદનપુર પાછા નહીં જાય. રૂકમી અને શ્રી કૃષ્ણ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. શ્રી કૃષ્ણએ રૂકમીને યુદ્ધમાં હરાવી દીધા, તેમજ તેણે રૂકમીને પોતાના રથ સાથે બાંધી દીધા. પરંતુ બલરામે રૂકમીને રથમાંથી છોડાવી લીધા. બલરામે શ્રી કૃષ્ણને સમજાવતા કહ્યું, રૂકમી અને આપણે સંબંધી થયા. કોઈ સંબંધીને આ રીતે સજા આપવી જરા પણ યોગ્ય નથી. રૂકમી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ક્યારેય કુંદનપુર પાછા ન ફર્યા. તે એક નવું નગર વસાવીને તે નગરમાં જ રહેવા લાગ્યા. કહેવાય છે કે રૂકમીના વંશજો હજુ પણ તે નગરમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીને દ્વારકા લઈ ગયા. ત્યાં જઈને શ્રી કૃષ્ણ અને રૂકમણીએ વિધિપૂર્વક લગ્ન કર્યા. રૂકમણીએ એક પુત્રને પણ જન્મ આપ્યો. તેનું નામ પ્રદ્યુમ્ન હતું. તે કામદેવનો અવતાર હતો. શ્રી કૃષ્ણની અનેક પટરાણીઓમાં રૂકમણીનું સ્થાન મહત્વપૂર્ણ છે. તેમની પ્રેમ અને ભક્તિ પર ભગવાન શ્રી કૃષ્ણ મુગ્ધ હતા. શ્રી કૃષ્ણ અને રૂકમણીના પ્રેમ અને ભક્તિની અનેક કથાઓ છે. શિશુપાલ શ્રી કૃષ્ણનું અપમાન કરતો હતો, કેમ કે શિશુપાલ રૂકમણી સાથે વિવાહ કરવા માંગતો હતો, પરંતુ શ્રી કૃષ્ણ રૂકમણીનું હરણ કરીને લઈ ગયા હતા. બીજું કારણ એ હતું કે યાદવ વંશી રાજા શિશુપાલ કંસ અને જરાસંઘ મિત્ર હતા. શિશુપાલ શ્રી કૃષ્ણને રોકવા માટે જરાસંઘને હંમેશા સાથ આપતો હતો. શિશુપાલને ખબર હતી કે શ્રી કૃષ્ણ મારા શો અપરાધ સુધી મારશે નહીં. શિશુપાલ શ્રી કૃષ્ણની ફોઈનો પુત્ર હતો. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને 3 નેત્ર તથા 4 ભુજાઓ હતી. તે ગધેડાની જેમ રડી રહ્યો હતો.
માતા પિતા તેનાથી ડરીને તેનો પરિત્યાગ કરી દેવા માંગતા હતા, પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે બાળક બહુ વીર થશે તથા તેના મૃત્યુનું કારણ તે વ્યક્તિ હશે જેના ખોળામાં જવાથી બાળક પોતાના ભાલ સ્થિત નેત્ર તથા 2 ભુજાઓનો પરિત્યાગ કરશે. આ આકાશવાણી અને તેના જન્મના વિષયમાં જાણીને અનેક વીર રાજા તેને જોવા આવ્યા હતા. શિશુપાલના પિતાએ તમામ વીરો અને રાજાઓના ખોળામાં બાળક આપ્યું. અંતમાં શિશુપાલના મામાનો ભાઈ શ્રી કૃષ્ણના ખોળામાં જતા તેની 2 ભુજાઓ પૃથ્વી પર પડી ગઈ અને લલાટ વર્તી નેત્ર લલાટમાં વિલીન થઈ ગયું. તેના વિશે બાળકની માતા દુઃખી થઈને શ્રી કૃષ્ણ પાસે તેના પ્રાણની રક્ષા માંગી. શ્રી કૃષ્ણએ કહ્યું કે હું તેના 100 અપરાધોને ક્ષમા કરવાનું વચન આપું છું. કાલાંતરમાં શિશુપાલે અનેક વખત શ્રી કૃષ્ણનું અપમાન કર્યું અને તેમને ગાળો આપી, પરંતુ શ્રી કૃષ્ણ તેમને ક્ષમા કરી દેતા હતા. એક વખતની વાત છે, જરાસંઘનો વધ કર્યા પછી શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ઇન્દ્રપ્રસ્થ પાછા આવી જાય છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞની તૈયારી કરી હતી. તે યજ્ઞના ઋષિ જ આચાર્ય હોય છે. યજ્ઞમાં યુધિષ્ઠિરે ભગવાન વેદવ્યાસ, ભારદ્વાજ, સુનત્તુ, ગૌતમ, અશિષ્ટ, વિશિષ્ટ, પ્રચ્યન, કંડવ્ય, મૈત્રેય, કવશ, જીત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, ક્રતુ, પેલ, પરાશર, ગર્ગ, વૈશંપ્યાન, અથર્વા, કશ્યપ, ધૌમ્ય, પરશુરામ, શુક્રાચાર્ય, આસુરી, વિધહોત્ર, મધુદંતા, વીરસેના, અકૃતબ્રણ બધાને આમંત્રિત કર્યા હતા. તે સિવાય બધા દેશોના રાજા ધીરાજને પણ બોલાવવામાં આવ્યા હતા. યજ્ઞ પૂજા પછી યજ્ઞની શરૂઆત માટે સમસ્ત સભાસદો આ વિષય પર વિચાર કરે છે કે સૌથી પહેલા કયા દેવતાની પૂજા કરવામાં આવશે. ત્યારે સહદેવ ઉઠીને બોલે છે, શ્રી કૃષ્ણ બધાના દેવ છે. તેમની અંદર બ્રહ્મા અને શંકર પણ પૂજા કરે છે. તેમને સૌથી પહેલા પૂજવામાં આવશે. પાંડુપુત્ર સહદેવનું વચન સાંભળીને બધાએ તેમના કથનની પ્રશંસા કરી. ભીષ્મ પિતામહે સ્વયં અનુમતિ આપતા સહદેવનું સમર્થન કર્યું. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો આરંભ કર્યો. આ કાર્યથી ચેદીરાજ શિશુપાલ પોતાના આસન પરથી ઊભો થઈ જાય છે અને બોલે છે, હે સભાસદો, મને એવું પ્રતીત થાય છે કે કાલવશ બધાની મતિ મરી ગઈ છે. શું આ બાળક સહદેવથી વધારે બુદ્ધિમાન વ્યક્તિ આ સભામાં નથી, જે આ બાળકની હામાં હા મિલાવીને અયોગ્ય વ્યક્તિની પૂજા સ્વીકાર કરી લેવામાં આવી છે? શું આ કૃષ્ણથી આયુ, બળ તથા બુદ્ધિમાં બીજું કોઈ મોટું નથી? શું આ ગાય ચરાવતા ગ્વાલાને સમાન કોઈ બીજું કોઈ નથી? શું કાગડો હવિષ્યાળ લઈ શકે છે? શું ગીધડ સિંહનો ભાગ પ્રાપ્ત કરી શકે છે? ના તેનું કોઈ કુળ છે, ના કોઈ જાતિ, ના તેનો કોઈ વર્ણ છે. રાજા યયાતિના શ્રાપના કારણે રાજવંશીઓએ આ યદુવંશને બહિષ્કાર કરી દીધો છે. તે જરાસંઘથી ડરીને મથુરા છોડીને સમુદ્રમાં જઈને છુપાઈ ગયો હતો. તો પછી તે કેવી રીતે અગ્નિ પૂજા કરવાનો અધિકાર છે? આ રીતે શિશુપાલે શ્રી કૃષ્ણનું અપમાન કરીને ગાળો આપી હતી. આ સાંભળીને શિશુપાલને મારી નાખવા માટે પાંડવ, મત્સ્ય, કેકેય અને સુચય વર્ષા નરપતિ ક્રોધિત થઈને હાથમાં હથિયાર ઉઠાવી લે છે, પરંતુ કૃષ્ણએ બધાને રોકે છે. ત્યાં વાદ વિવાદ થવા લાગે છે, પરંતુ શિશુપાલને તેનાથી કોઈ ડર નહોતો લાગતો. કૃષ્ણએ બધાને શાંત કરીને યજ્ઞ કાર્ય શરૂ કરવાનું કહ્યું, પરંતુ શિશુપાલને કોઈ ફરક ના પડ્યો. તેણે ફરીથી શ્રી કૃષ્ણને ગાળો આપી. ત્યારે શ્રી કૃષ્ણએ જોરથી કહ્યું, બસ શિશુપાલ, મેં તારા 100 અપરાધોને ક્ષમા કરવાનું વચન લીધું હતું, એટલા માટે અત્યાર સુધી તું જીવે છે.
હવે તારા 100 પાપ પૂરા થઈ ગયા છે. અત્યારે તું ખુદને બચાવી શકવામાં સક્ષમ છે. શાંત થઈને અહીંથી જતો રહે અથવા ચૂપચાપ બેસી રહે, તેમાં જ તારી ભલાઈ છે. પરંતુ શિશુપાલ પર શ્રી કૃષ્ણની ચેતવણીની કોઈ અસર ન થઈ. અંતે તેમને કાળવશ થઈ પોતાની તલવાર કાઢી શ્રી કૃષ્ણને ફરીથી ગાળો આપી. શિશુપાલના મુખમાંથી અપશબ્દો નીકળતા શ્રી કૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને પલક ઝપકતા જ શિશુપાલનું માથું કપાઈને પડી જાય છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું હતું. ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાવવા માટે કંઈક લેવા ગયા. ત્યારે દ્રૌપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, ધન્યવાદ બહેન, તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ. આથી જ જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું હતું. મિત્રો, તો ચાલો જાણીએ જન્માષ્ટમીના વ્રતની વિધિ. જન્માષ્ટમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને નિત્ય કર્મ કરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ત્યાર પછી ભગવાનની પ્રતિમાને એક વાસણમાં રાખી સ્નાન કરાવો. ભગવાનને સૌથી પહેલા શુદ્ધ જળથી અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર પછી ભગવાનને ગંગા જળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્ર ધારણ કરાવો. ભગવાનને આ દિવસે પારણામાં બિરાજમાન કરવા. ત્યાર પછી ભગવાનની આરતી કરો અને તેમને ફળ તેમજ મીઠાઈ ધરાવો. બાળકૃષ્ણને માખણ મિશ્રનો ભોગ ખાસ લગાવવો જોઈએ. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.